અને આપણા બાળકો જ્યારે મેથ્સ કેલ્ક્યુલેટ કરવાની વાત કરીએ એટલે થોડાક ડરતા બી હોય છે. નોર્મલી એક સિંગલ ડિજિટ 5 નો સમ આપ્યો કે 5 + 8 + 2 + 9 + 7, તો આપણા જે બાળકો છે એ સમને કેલ્ક્યુલેટ કેવી રીતે કરે છે? કાં તો ડેશ કરે છે, કાં તો ફિંગર રબ કરે છે, કાં તો નોટ પેન લે છે, કાં તો કેલ્ક્યુલેટર લેતા હોય છે. તો આ બાળકો લોંગ લાઈફ આ જ રીતની મેથડ યુઝ કરતા હોય છે. પણ જ્યારે આ બાળકો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય, જ્યારે આ બાળકો કોઈ ટફેસ્ટ એક્ઝામ માટે બેઠેલા હોય, ત્યારે એ બાળકની સ્કિલ જોવામાં આવે છે કે બાળકમાં શું સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ છે. અહીંયા જે બાળકો અહીંયા લાવેલા છે એ બાળકો મેથ્સના સમ કેટલા ટાઈમમાં કરે છે એ તમે લાઈવ જોઈ શકશો. મને એક બે પેરેન્ટ્સ ઉપર આવો ને જરા પ્લીઝ. એક બે પેરેન્ટ્સ જરા ઉપર આવો, જેથી કરીને આ બાળકો કેટલા ટાઈમમાં આન્સર આપે છે એ વેરીફાઈ કરી શકાય. પેરેન્ટ્સ જરા આવી જાઓ ને અહીંયા. નમસ્તે સર. હા યસ સર, અહીંયા એક રેડીમેડ બુક છે જેની અંદર સમ્સ આપેલા છે પ્લસ એન્ડ માઇનસ મિક્સમાં. એની રેન્ડમલી સમ ઉપર તમે આંગળી મૂકો, એ સમ હું બાળકોને પૂછીશ કે કેટલા ટાઈમમાં આન્સર આપે છે આપણે જોઈએ છે. રેન્ડમલી કોઈ બી સમ ઉપર નહીં. રેડી બેટા? 2 5 2 -3 2, that is right. Next. 9 -2 -5 6 1, that is right. Next. 5 4 -6 1 5, that is right. Next. 1 7 1 -8 8, that is right. Next. 3 -2 5 3 -4, that is right. Next. Ready? 1 6 -5 2 -3 8 -4, that is